નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર પ્રકરણ 9 માપનના સ્વાધ્યાય 9.2 નો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આજે આપણે છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો જમણી બાજુએ આપેલી આકૃતિ અને ડાબી બાજુએ આકૃતિ, બરાબર, બે ડબ્બા આપેલા છે, એ કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે, ટૂંકમાં સામ્યતા શું છે અને ડિફરન્સ શું છે આપણે કહેવાનું છે, ને કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે। એનો મતલબ એમ થયો, ડાબી બાજુનો જે ડબ્બો આપ્યો છે એનું આપણે પાર્શ્વ પૃષ્ઠફળ શોધીશું અને જમણી બાજુ જે ડબ્બો આપ્યો છે એનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધીશું અને કમ્પેરિઝન કરશું કોનું ઓછું છે કોનું વધારે છે। ચાલો, તો સૌપ્રથમ આપણે શેની વાત કરીએ, શું સમાન છે? સમાન એટલે ટૂંકમાં એને શું કહેવાય? સામ્યતા। શું કહેવાનું? સામ્યતા। તો આના અંદર સામ્યતા શું છે? તો જુઓ, બંનેની ઊંચાઈ જુઓ, આની કેટલી છે? 7, આની બી 7, એના સિવાય કંઈ સામ્યતા જોવાતી નથી। તો અહીંયા જવાબ શું આવશે? બંનેની ઊંચાઈ સમાન છે। બંનેની ઊંચાઈ કેવી છે? એક સમાન છે। ચાલો, એના પછી જુદાપણું શું છે, એટલે કે એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, એટલે કે તફાવત શું છે આ બંનેમાં, તફાવત શું છે, જુદાપણું શું છે? તો જુઓ, બંનેના આકાર અલગ અલગ છે, બરાબર। એક શું છે? ડાબી બાજુવાળો, એક ડાબી બાજુવાળો અને જમણી બાજુવાળો। એક શું છે? નળાકાર છે, એક નળાકાર છે અને બીજો સમઘન છે। કેવો છે? સમઘન છે। ઘન તો છે પણ બધી બાજુઓ લંબાઈ પહોળાઈ છે સમાન છે, એટલે શું કહેવાય? સમઘન કહેવાય। એટલે કેવો છે? સમઘન છે। ચાલો, એના પછી બીજો શું તફાવત આપણને જોવાય છે? તો દેખો, આની ઉપરની બાજુ શું જોવાય છે આપણને? વક્ર દેખાય છે, નીચેની બાજુ પણ વક્ર દેખાય છે। તો જે નળાકાર છે, નળાકારની ઉપર અને નીચેની બાજુએ વર્તુળાકાર વક્ર છે, જ્યારે જે સમઘન છે, સમઘનની બધી જ બાજુઓ કેવી છે? સરખી છે। બાજુઓ સરખી અથવા તો બાજુઓ એકરૂપ છે, એકરૂપ છે। તો આ થઈ ગયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ કે સમાન શું છે ને તફાવત શું છે। હવે વાત કરીએ આપણે પૃષ્ઠફળની। શેની વાત કરીએ? પૃષ્ઠફળની। ચાલો, તો પહેલા નળાકારનું પૃષ્ઠફળ, બરાબર, નળાકારનું પૃષ્ઠફળ નહીં, નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ। ચાલો, એનું સૂત્ર શું આવે? જો પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું? જો પૃષ્ઠફળ એટલે બધી જ બાજુઓનું ક્ષેત્રફળ, એનો સરવાળો, એને શું કહે? કુલ પૃષ્ઠફળ કહે। જો આપણને કે પાર્શ્વ પૃષ્ઠફળ, એનો મતલબ શું થાય? ઉપરની બાજુ અને નીચેની બાજુ બાદ કરી નાખવાની, ઉપરની જે સપાટી હોય છત અને નીચેની બાજુ જે તળિયું છે બાદ કરી નાખવાનું। તો નળાકારનું સૂત્ર શું થઈ જશે? 2πr/h, બરાબર। ચાલો, તો માટે 2πr, તો 2 ગુણ્યા પાય કેટલું થાય? 22/7 ગુણ્યા આર કેટલું થાય? જો આપણને ખબર છે કે d = 2r થાય, બરાબર। ત્રિજ્યા વ્યાસ કરતાં કેવી હોય? અડધી હોય। વ્યાસ કેવો હોય? બમણો હોય। તો માટે આ જે ત્રિજ્યા છે એ કેટલી થાય? d/2, વ્યાસ કરતાં અડધી। તો અહીંયા d કેટલું આપણને આપ્યું છે? 7 આપ્યું છે। રેડી? તો 7/2 થશે આપણો r, ગુણ્યા h કેટલું છે? તો h બી આપણને 7 આપ્યું છે। ચાલો, આ 7 ઉડી જશે ને આ બે ઉડી જશે, તો 22/7। ચાલો, આપણે શું કરવાનું છે? 22/7 કરો, 154 સેન્ટીમીટર। કેટલું થશે? 154 સેન્ટીમીટરનો વર્ગ। આ આપણને મળશે પાર્શ્વ પૃષ્ઠફળ, કોનું? નળાકારનું। હવે આપણે શેની વાત કરીએ? તો આ જે સમઘનની, બરાબર, તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, બરાબર। ચાલો, એનું સૂત્ર શું આવશે? સમઘનનું પાર્શ્વ, જો ઘનનું સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 6l²। હવે ઉપરની બાજુ નીચેની બાજુ કુલ બે બાજુ આપણે કાઢી નાખીએ તો 6 માંથી 2 જાય તો 4, તો આ કેટલું થઈ જશે? 4l²। તો 4 ગુણ્યા l, l નો વર્ગ, l કેટલું છે અહીંયા? 7 છે, તો 7 નો વર્ગ
તો 4 ગુણ્યા 77 49 આ થઈ જશે. તો 4 ગુણ્યા 4 ડબલ 4 ગુણ્યા 49 49 ડબલ કેટલા થાય કરો જોઈએ 98 ડબલ 196 કેટલું થશે આ 196 સેન્ટીમીટરનો વર્ગ. આપણને સેન્ટીમીટરમાં આપ્યું છે એટલે એકમ શું હશે સેન્ટીમીટરનો વર્ગ. ચાલો તો આપણો જવાબ શું થશે બોલો જોઈ. હવે આપણો ફાઇનલ જવાબ શું થશે માટે ચાલો કોનું ઓછું છે વધારે છે શું પૂછ્યું છે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે. ચાલો સમઘનનું 196 મળ્યું પેલું 154 તો માટે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે આપણો ફાઇનલ જવાબ થશે. વિડીયો પોસ્ટ કરીને લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.